બનાસકાંઠા જિલ્લામાંથી જ્યારે નવરચિત ઓગળ તાલુકો બન્યો હતો અને ઓગળ તાલુકામાં હજુ 6 મહિના પૂર્ણ નથી થયા ત્યારે આજે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। અહીંયા જે મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે હતા। અહીંયા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત હતા। ત્યારે મારી સાથે અત્યારે હાલ કાંકરેજના ધારાસભ્ય સાહેબ, શું કહેશો? હજુ 6 મહિના નથી થયા અને અહીંયા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। 6 મહિના નથી થયા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ। અમારો અહભાગ્ય છે ઓગળ તાલુકાની જનતા અને એમાંય અમારો ધોળી ધજાવાળો ઓગળનાથ ભગવાનની કૃપાથી જ આ શક્ય બને। 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર બનાસવાસીઓને અને સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું। સાહેબ, આ એક પછાત અને છેવાડાનો વિસ્તાર છે। આ જે 6 મહિના નથી થયા અને જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ થયો, લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એ 100% કે તાલુકા વિભાજન થયા ને હજુ સમય પણ નથી થયો એટલો બધો આખો ઉત્સાહ છે। અને મેં કહ્યું ને આમ કે અમારે તો કિસ્મતવાળા છીએ કે અમારી આ ઓગળની ભૂમિ ઉપર જિલ્લા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો છે। એમાં આપ જોઈ રહ્યા છો કે સવારના ઓગળ તાલુકાના અંદરથી પધારેલ સર્વ સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ સૌ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। સાહેબ, જે આ જસ સૌથી મોટો છે, અમૃતજી ઠાકોર જે કોંગ્રેસના ધારાસભ્ય છે કાંકરેજમાં, એમને લોકો બહુ માની રહ્યા છે। આ જસ મારી ઓગળ તાલુકાની જનતાનો છે, મારો નથી। હું તો એક નિમિત્ત છું, પણ આ જસ છે મારી ઓગળ તાલુકાની સર્વ સમાજનો જસ છે। કેટલી મહેનત કરી હશે કે આ એક ઓગળ તાલુકો બને નવો એના માટે? નહીં, માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી આગળ 2-3 વખત રૂબરૂ મુલાકાત થઈ। માન્ય કલેક્ટર શ્રી આગળ પણ મારે રૂબરૂ મુલાકાત થઈ। ભૌગોલિક પરિસ્થિતિ જે હતી એનું વર્ણન કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીને જ્યારે મેં વાત કરી કે માન્ય મુખ્યમંત્રી 30 તાલુકા પંચાયત, 6 જિલ્લા પંચાયત, છેવાડાના ગામને શિવોરી તાલુકા મથકે પહોંચતા 35 થી 40 કિલોમીટર થાય છે, તો અલગ એક તાલુકો બનાવી અને કાંકરેજ તાલુકાનું વિભાજન કરી અલગ તાલુકો બનાવતો છેવાડાના માનવીને સુખ સુવિધા અને વિકાસથી એ વંચિત ના રહે એવા તમામ પ્રકારના કાર્યો થઈ શકે। આ વાત સમગ્ર ઓગળ તાલુકાની જનતાની હતી અને જનતાના ભાગરૂપે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને સરકારનો એ વખત પણ મેં આભાર માન્યો હતો। આજે ફરીથી આ પ્લેટફોર્મ ઉપર માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। આ હતા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, જેમણે નવરચિત ઓગળ તાલુકો બનતા ગુજરાત સરકારનો અને મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો છે। જગદીશ પટિયાર, બનાસ અપડેટ।